મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? પ્રથમ રાશિની વાત કરીએ તો આજે પુષ્ય નક્ષત્ર છે, તો પુષ્ય નક્ષત્રના આધારે મેષ રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે? મિત્રો, પૈસાની બાબતની અંદર જ્યારે વ્યવહાર કરવાનો હોય ત્યારે આજના દિવસ માટે થોડો સાચવીને વ્યવહાર કરવો પડશે. પરિવારમાં કોઈ ધાર્મિક કામની સંભાવનાઓ દેખાય છે. કોઈ સારા કર્મ, સારા પ્રસંગોમાં હાજરી આપવી પડે અથવા પોતાના ઘરે થાય તેવી શક્યતાઓ છે. જૂના સંબંધોનો મુલાકાત અને જૂના સંબંધીઓ દ્વારા એક સારી મુલાકાત પણ થાય, સારો લાભ પણ થાય. નારંગી રંગ પહેરો આજના દિવસ માટે વધારે લાભ કરાવડાવશે, પણ કાળા રંગથી નુકસાન થવાની શક્યતાઓ પણ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને દેખાય છે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. અક્ષર જેના બબુ છે તો વૃષભ રાશિના જાતકો માટે સમજદારી તમારી જેટલી હશે, સમજદારી કેળવશો એટલો જ સારો લાભ રહેશે આજના દિવસ માટે. વ્યવસાયનો જો વિચાર કરવામાં આવે તો વ્યવસાયમાં નવા વિચારો કેળવો, નવું કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત કદાચ થોડાક ટેન્શનથી થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે. ખાસ કરી વાહન ચલાવવામાં થોડીક જો કાળજી રાખશો આજના દિવસ માટે તો વધારે સારી સફળતા તમને મળશે. મિથુન રાશિ, ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. શેર બજારમાં મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસ માટે લાભની શક્યતાઓ વધી શકે છે. ધંધાકીય ક્ષેત્રની અંદર નવા કોઈ કોન્ટ્રાક્ટ સારા મળે જેના કારણે કામકાજ આગળ વધી શકે. આજે હરવા ફરવાના અથવા તો પ્રવાસના યોગો પણ દેખાય છે. મિત્રો સાથે મનમેળમાં થોડો કચાશ રહે તેવી શક્યતાઓ પણ. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે. કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ સારો છે. ખાસ કરી વાહન લેવાના સારા યોગ બની રહ્યા છે. ઘર હોય, જમીન હોય કે વાહન હોય, રોકાણ કરવાથી સારો લાભ થાય. કર્મક્ષેત્રમાં આજે દિવસની શરૂઆત કદાચ સામાન્ય રહેશે. સહધર્મચારિણી હોય, માતા હોય, પિતા હોય, એનો સારો સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો, લીલા રંગ દ્વારા ખૂબ જ સારો લાભ આજે થાય તેવી સંભાવનાઓ દેખાય છે કર્ક રાશિના જાતકોને. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોની આજના દિવસની વાત કરીએ તો આવકમાં વધારાની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. કામકાજમાં કદાચ થોડી જવાબદારી વધે તેવી શક્યતાઓ છે. કામકાજમાં થોડું ભારણ રહેશે. પોતાના જ માણસો નુકસાન ન કરાય દે, થોડું ધ્યાન રાખવું પડશે, સાવધાન રહેવું પડશે. આસમાની રંગ ખૂબ જ સારો લાભ કરાવડે, પણ નારંગી રંગથી થોડું નુકસાન થાય તેવી શક્યતાઓ છે, સાચવજો. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. રોકાણ માટે, કોઈ પણ પ્રકારના રોકાણ માટે સમય થોડો મધ્યમ છે, સારો નથી. સાચવીને કામકાજ કરજો. સંતાનો મોટા થયા હોય, સંતાનોના પ્રશ્ન હોય તો એ પ્રશ્નો દ્વારા થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. થોડું ઉકેલવા માટે પ્રયત્ન કરજો, નહીં તો પરિવારમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મિત્રો, જાંબલી રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થયા છે, પણ સફેદ રંગ નુકસાન ન કરાવે, થોડું સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ તુલાની વાત કરીએ તો ર અને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આકસ્મિક લાભ, ખાસ કરી શેર બજાર અથવા તો આવા કોઈ પ્રકારના લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ નવા રોકાણ માટે સમય ઉત્તમ છે. આજે કોઈ પણ કામકાજ કરવાનું હોય ત્યારે પોતાના કામમાં ધ્યાન આપીને કામકાજ કરજો, વધારે સારી સફળતા મળશે. મોટાઓ જ્યારે કંઈક આપણા માટે કંઈક કરતા હોય ત્યારે મોટાની વાતને દિલ ઉપર ન લેવી, એના કાર્ય પર વિશ્વાસ રાખવો, વધારે સારી સફળતા ત્યાં જ રહેશે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર એ જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. મિત્રો, વારસાઈના કામકાજની અંદર નુકસાનીથી સંભાળવું પડશે આજના દિવસ માટે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં થોડું ઘેરાવવું પડે. જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે, પણ સાથે સાથે વ્યર્થ વાણી વિલાસથી દૂર રહો તો વધારે સારું. મતલબ બોલવામાં થોડોક જો વિવેક રાખીને કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે. ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા જાતકો માટે કોઈ પણ પ્રકારના રોકાણ માટે સમય સાચવવા જેવો છે. સમય બરાબર નથી. જીવન સાથીનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે આપણને પ્રાપ્ત થશે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતમાં અથવા અજાણ્યાની વાતમાં આવીને કામકાજ કરવું નહીં, અજાણ્યા વાતમાં આવવું નહીં. પ્રેમ સંબંધોમાં દૂરી વધી શકે તેવી સંભાવનાઓ પણ ધન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તમારા હાથની અંદર કોઈ BMW કે મર્સિડીઝ આપી દે અને તમે અલ્ટોના ડ્રાઈવર હોય એટલે આંખો ખરા પણ ધીમે ધીમે હાલે, બરાબર? આવું બધું છે. પણ મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર જોઈએ મોબાઈલ પાછો સારો છો. ખ અને જ અક્ષરવાળા જાતકો માટે ધંધાની આવકમાં એક નવી તકો મળે તેવી સંભાવનાઓ આજે મકર રાશિના જાતકોને દેખાઈ રહી છે. સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી પરેશાન આજના દિવસ માટે રહેશે. આર્થિક બાબતોમાં તો ફાયદો ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે આજે.
જવાબદારીમાં થોડો વધારો થાય, લાભ પણ એમાંથી જ મળશે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી કામકાજ કરશો તો વધારે સારો ફાયદો થશે. ધંધાની અંદર કોઈ નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. મિત્રોના સહકારથી તમારા કામકાજ સરળ બનશે. કરિયરની બાબતમાં થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. તો આ પ્રમાણે ચાલશો તો આજનો દિવસ વધારે મંગળકારી બનાવી શકશો. મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને કોઈ પણ નવા રોકાણ લાભકારક રહેશે. જૂના સમાચાર, આજે કોઈ સારા સમાચાર, શુભ સમાચાર મળી શકે તેવી શક્યતા છે. પ્રતિસ્પર્ધીઓ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે. તણાવપૂર્વકના કોઈ પણ પ્રકારના કાર્યથી દૂર રહેવું પડશે આજના દિવસ માટે. તો આ પ્રમાણે કરશો તો ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ.